લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 75 ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ભાયાવદર ખાતે 8 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં તેમની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા તમામ વિધાનસભાના મત વિસ્તારોમાં આ પ્રસંગે પદયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આ 75માં ધોરાજી વિધાનસભાના માન ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, ભાયાવદર શહેર ભાજપ અગ્રણી શ્રી ઇન્દુભા ચુડાસમા, જિલ્લા અને તાલુકા ભાજપ અગ્રણીઓ તથા સંગઠનના નામી અનામી બધા જ પદાધિકારીઓ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતેથી વિશાળ સંખ્યામાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું। આ પદયાત્રા કુલ 8 કિલોમીટર લાંબી હતી, જેમાં દર 1.5 કિમીના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોની વિવિધ વેશભૂષા સાથે ઠંડા પીણા સ્ટોલ, લીંબુ શરબત, પીવાના પાણી વગેરેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં કરી ગામે ગામ તંત્રનું સ્વાગત કરવામાં આવેલ હતું। મોજીરા, ગઢાળા, ખાખી જાળિયા વગેરે ગામોમાંથી લોકો જોડાયેલા હતા અને ગામે ગામ લોકોએ ફુલહારથી એકતા રથ અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું। ખાસ આ પદયાત્રાનું આકર્ષક દર 1.5 કિમીના અંતરે પેટા સ્ટેજ ગોઠવી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવેલ હતા। આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ અને સામાજિક આગેવાનોએ જોડાઈ અને પદયાત્રા સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। રિપોર્ટર રાવકુંડલા રજાકભાઈ, ઉપલેટા। સ્વરૂપ બની જાય। સરદાર જ્યારે વકીલાત કરતા હતા ત્યારે પાના રમવાના શોખીન હતા। એક ક્લબમાં બેઠા શહેર અને ભાયાવદર શહેરમાં જ્યારે સામાજિક સેવા હોય, એ કોઈ ગરીબ માણસોને દવાની